वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રી શ્લોક 41ની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતા ગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી 41મા શ્લોકની અંદર કહે છે, કૃષ્ણ દીક્ષામ ગુરોઃ પ્રાપ્ત હિ તુલસી માલિકે ગલે ધાર્યે નિત્યમ ચ ઉર્ધ્વપુંડ્રમ લલાટાદો દ્વિજાતિભિઃ। અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી, તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચાર ઠેકાણે ઉર્ધ્વપુંડ તિલક કરવું। કોઈને સંશય થાય કે ભગવાન સ્વામિનારાયણે આ શ્લોકની અંદર તપ્ત મુદ્રા ધારણ કરવાની ક્યાં વાત લખેલી છે, પરંતુ લખેલી છે અહીં મૂળની અંદર, મૂળ સંસ્કૃત શ્લોકની અંદર તમે જુઓ તો કૃષ્ણમ દીક્ષામ ગૃહો પ્રાપ્તે હિ તુલસી માલિકા ગલે ધાર્યે નિત્ય ચ ઉર્ધ્વપુંડમ। અહીં જે ચ શબ્દ લખેલો છે મૂળની અંદર અને ગુજરાતીની અંદર અને શબ્દ લખેલો છે એ સંકેત બતાવે છે એવું રઘુવીરજી મહારાજ પોતે શિક્ષાપત્રી ભાષ્યની અંદર કહે છે। શિક્ષાપત્રી ભાષ્યમાં રઘુવીરજી મહારાજ પોતે કહે છે કે અહીં જે ચ શબ્દ જે લખેલો છે ભગવાન સ્વામિનારાયણે, તેનો અર્થ એવો સમજવો કે એના દ્વારા તપ્ત મુદ્રા પણ જાણી લેવી। અર્થાત કે સત્સંગીઓ જ્યારે સેવા કરવા માટે બેસે ત્યારે તેઓએ કંઠની અંદર તુલસીની કંઠી, લલાટની ઉપર તથા શરીરના બીજા જે ત્રણ ભાગો છે તેના પર ઉર્ધ્વપુંડ તિલક અને તપ્ત મુદ્રા ફરજિયાત ધારણ કરવી, એવું રઘુવીરજી મહારાજ પોતે કહી રહ્યા છે। એ જ ભગવાન સ્વામિનારાયણનો કહેવાનો અભિપ્રાય છે। એટલે ઉદ્ધવ સંપ્રદાયની જે વૈષ્ણવી દીક્ષા ધારણ કરનારા જે છે તેમને તપ્ત મુદ્રા જે છે એ ફરજિયાત ધારણ કરવી, એ સિદ્ધાંત છે। જે પ્રમાણે ઇતર વૈષ્ણવ સંપ્રદાયની અંદર તપ્ત મુદ્રા ધારણ કરવાનું ફરજિયાત છે, તે જ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ પણ ભગવાનની સેવાની અંદર તપ્ત મુદ્રા ધારણ કરવી ફરજિયાત છે। કારણ કે એ દીક્ષાના અંગભૂત છે। દીક્ષાના 5 સંસ્કાર જે કહેવામાં આવે છે એ 5 સંસ્કારના અંતર્ભૂત આ તપ્ત મુદ્રા આવે છે। ઉદ્ધવ સંપ્રદાયની અંદર આ તપ્ત મુદ્રા ધારણ ક્યારથી કરવામાં આવે છે એ સંબંધમાં સત્સંગ જીવનના 4થ પ્રકરણની અંદર એક બહુ જ વિસ્તૃત કથા આપવામાં આવેલી છે। કથા એવી છે કે એક દિવસ ઈચ્છારામભાઈના પુત્ર ગોપાલજીભાઈ તથા એમના મામાના દીકરા ઇત્યાદિકને દ્વારિકાની યાત્રા કરવાની ઈચ્છા થઈ। ત્યારે ભગવાન સ્વામિનારાયણ એઓને દ્વારિકા તરફ યાત્રા કરવા માટે એક ભોમિયાને પણ સાથે મોકલે છે અને ભોમિયા તરીકે સચ્ચિદાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિ તેઓની સાથે મોકલે છે। સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકા તરફનો રસ્તો યથાર્થ રીતે જાણતા હતા, કારણ કે એ જમાનાની અંદર કોઈ મોટર ગાડી ઇત્યાદિક ન હતું, પરંતુ પગપાળા બધાએ યાત્રા કરવી પડતી હતી અને માર્ગની અંદર જંગલો છે, ઝાડવાઓ છે, ઘણું આવતું હતું અને જો રસ્તો યથાર્થપણે ન જાણતા હોઈએ તો ચોર લૂંટારૂ દ્વારા લૂંટાઈ જવાનો પણ ભય હતો। એટલે સચ્ચિદાનંદ સ્વામી સાથે ગોપાલજીભાઈ ને બધા જે છે એ કેટલાય મહિનાના અંતે ચાલતા ચાલતા દ્વારકા આવે છે। હવે દ્વારકાની અંદર
આજથી 200 વર્ષ પહેલા કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા માટે જાય, કોઈ પણ વ્યક્તિ ગોમતીમાં સ્નાન કરવા માટે જાય અને કોઈ પણ વ્યક્તિ તપ્તમુદ્રા લેવા માટે જાય ત્યારે એની પાસે શુલ્ક લેવામાં આવતું હતું. સચ્ચિદાનંદ સ્વામી એ સ્ત્રી અને ધનના પૂરા ત્યાગી હતા. એવો ત્યાં સ્નાન કરવા માટે ગયા, તપ્તમુદ્રા લેવા માટે ગયા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ગયા ત્યારે એમને દ્રવ્ય ન હોવાથી આ ત્રણેય વસ્તુ આપવામાં ન આવી. આ કથા બહુ વિસ્તૃત છે, પરંતુ આપણે સંક્ષિપ્તમાં જોઈ લઈએ. જેણે જિજ્ઞાસા હોય તેણે સત્સંગી જીવનનો ચતુર્થ પ્રકરણ કારણ કાઢીને જોઈ લેવું. ત્યારબાદ સચ્ચિદાનંદ સ્વામી પોતે વિચારવા લાગ્યા કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે એવી આજ્ઞા કરી છે કે દ્વારિકાધીશના દર્શન કરીને તમે આવજો, ગોમતીમાં સ્નાન કરીને આવજો અને તપ્ત મુદ્રા ધારણ કરીને આવજો. પરંતુ હું તો એક નિસ્પૃહ અને નિરપેક્ષ પોતે સાધુ છું, સ્ત્રી ધનનો ત્યાગી છું, મારી પાસે ધન તો છે નહીં, તો હું આ કેવી રીતના લઈ શકું? હવે પછી મારા મુક્તાનંદ આદિક જે ગુરુ ભાઈઓ જે છે તેઓ પણ જો કદાચ દ્વારિકાની યાત્રાએ આવશે તો એ લોકો પણ સ્ત્રી ધનના ત્યાગી છે, એટલે એ લોકો પાસે પણ ધન તો હશે જ નહીં, તો એ લોકો પણ ધન આપ્યા વગર કેવી રીતના તપ્ત મુદ્રા છે, ગોમતીમાં સ્નાન છે ત્યારે ઠાકોરજીના દર્શન કરી શકશે? એવા વિચારમાં ને વિચારમાં તેઓ દ્વારિકાધીશની આરાધના કરવા લાગ્યા અને 10 દિવસ લગીન એકાગ્ર ચિત્તે પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિનું એઓએ ધ્યાન ધર્યું. ત્યારે સાક્ષાત દ્વારિકાધીશે તેઓને દર્શન આપ્યા અને કહ્યું કે સ્વામી, તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો, મારે પણ હવે અહીં રહેવાની ઈચ્છા નથી, એટલે માટે હું સપરિવાર તમારી સાથે વડતાલ આવીને રહીશ. સાથે સાથે મારો જે વૈભવ છે તથા મારા આયુધો છે તથા ગોમતી છે એ બધું પણ તમારી સાથે આવશે. આમ કહીને ભગવાન શ્રી હરિ અંતર્ધાન થઈ ગયા અને ત્યારબાદ એ સચ્ચિદાનંદ સ્વામી સાથે દ્વારકાધીશ પોતાના સમસ્ત પરિવાર સાથે, પોતાના આયુધો સાથે અને ગોમતી સાથે વડતાલ પધાર્યા અને વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવના સ્વરૂપની અંદર પોતે સ્થિત થઈને રહ્યા. અને ત્યારબાદ ભગવાન શ્રી હરિએ જે ભગવાન દ્વારકાધીશ પોતાની સાથે પોતાના સનાતન આયુધો લાવેલા હતા તે આયુધો ની છાપ તૈયાર કરાવી અને પોતાના આશ્રિતોને આજ્ઞા કરી કે તમારે બધાએ પણ અહીં હવેથી વડતાલમાં આવીને તપ્ત મુદ્રા ધારણ કરવી. જે વ્યક્તિ તપ્ત મુદ્રા ધારણ કરવાની અંદર અશક્ત હોય તેને સ્થિત મુદ્રા એટલે કે ચંદનની મુદ્રા ધારણ કરવી. પરંતુ આ ચંદનની મુદ્રા જે છે એ નિત્ય ધારણ કરવી પડે. એટલે કે ભગવત ભક્ત જે છે એ સેવા કરવા માટે જ્યારે બેસે ત્યારે એણે આ ચંદનની મુદ્રા છે એ ધારણ કરવી પડે. તે વગર સેવાનું કોઈ ફળ પ્રાપ્ત ન થાય. એક વખત કષ્ટ ભોગવીને તપ્ત મુદ્રા પોતાના બંને બાહુની ઉપર ધારણ કરી લેવી, જેથી કરીને નિત્ય એને ધારણ કરવાની જરૂર ના પડે. તપ્ત મુદ્રાની અંદર પણ આ વિવેક રાખવો. જમણા હાથની અંદર શંખ અને ચક્ર અને ડાબા હાથની અંદર ગદા અને પદ્મ, આ પ્રમાણે વિવેક રાખવો. આ પ્રમાણે આ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરવાનું નિયમ બતાવેલું છે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર. તો એ જ પ્રમાણે તપ્ત મુદ્રા જે છે એ ધારણ કરવી. તપ્ત મુદ્રા ધારણ કર્યા વગર સેવા કરનારા જે ભગવદ ભક્ત છે એને એની સેવાનું કોઈ પણ ફળ પ્રાપ્ત થતું નથી, એવું ભગવાન પોતે જ પુરાણોની અંદર કહી રહ્યા છે. તો હવે આપણે થોડું તપ્ત મુદ્રાનું મહાત્મ્ય પદ્મ પુરાણના મહાત્મય પરથી આપણે થોડું જોઈએ. પદ્મ પુરાણની અંદર આ બાબતની અંદર વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. પદ્મ પુરાણ જે છે એ ભગવાન વેદવ્યાસજી રચિત છે. ત્યાં ભગવાન શંકર જે છે એ માતા પાર્વતીને ઉદ્દેશીને
તપ્ત મુદ્રાનું મહાત્મય પોતે કહી રહ્યા છે. ત્યાં ભગવાન શ્રી હરિ થી અભિન્ન એવા ભગવાન શંકર અને જગતના જે ગુરુ છે એવા શંકર ભગવાન પોતાના સ્વમુખથી વૈષ્ણવોએ પોતાના બંને હસ્તની ઉપર ધારણ કરવા યોગ્ય એવી તપ્ત મુદ્રાનું મહાત્મય કહેતા સ્વયં પોતે પાર્વતીજી પ્રત્યે બોલ્યા, ત્યક્ત્વા યમ પુંસો ઘોર યાતિ વિષ્ણોઃ પરમં પદમ ચક્રચિહ્ન વિહીનસ્તુ યહ પૂજયતિ કેશવમ. અર્થાત કે બંને ભુજાઓમાં અગ્નિમાં તપાવેલી પવિત્ર મુદ્રાઓ ધારણ કરવાથી મનુષ્ય ઘોર નરકમાંથી એટલે સંસાર રૂપી ઘોર નરકમાંથી ભગવાન વિષ્ણુના પરમપદ એવા ગોલોક ધામને જાય છે. ત્યક્ત્વા યમ પુરમ ઘોર યાતિ વિષ્ણોઃ પરમં પદમ ચક્રચિહ્ન વિનસ્તુ યહ પૂજયતિ કેશવમ. ને આ જ વાત જે છે મહર્ષિ પરાશર પણ પોતાના ગ્રંથની અંદર પોતે કહી રહ્યા છે. અગ્નિ તપ્તેન ચક્રેણ બાહુમૂલેષુ લંછિતા તે યાંતિ પરમં સ્થાનમ પુનરાવૃત્તિ વર્જિતમ. અર્થાત કે જેના બાહુમૂળના ઉપર અગ્નિમાં તપાવેલા ચક્રની છાપો અંકિત થયેલી હોય છે તે જ્યાંથી પાછા આવવું ન પડે એવા ભગવાનના સર્વોત્તમ સ્થાનમાં જાય છે એવું પરાશર મુનિ જે છે એ કહી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તપ્ત મુદ્રા ધારણ કરવા વાળો વ્યક્તિ જે છે એ ભગવાનના ધામની અંદર જાય છે કે જે ધામની અંદર ગયેલો વ્યક્તિ એ પુનઃ આ ધરાતલની ઉપર ક્યારેય પણ આ મૃત્યુ લોકની અંદર આવતો નથી. માટે તપ્ત મુદ્રા ધારણ કરવી એ જ સનાતન ધર્મ છે એવું કહેવામાં આવેલું છે. આ વાત જે છે એ પદ્મપુરાણના સારખંડની અંદર 1:19 ની અંદર કહેવામાં આવેલી છે. અગાડી ભગવાન શંકર પાર્વતીજી માતાને કહી રહ્યા છે, તત્સર્વમ વિફલયાતિ પૂજા મંત્ર જપાદિકમ અગ્નિ તપ્તેન ચક્રેણ બ્રાહ્મણો બાહુમૂલયો અંકયિત્વા જપન મંત્રમ સંસારાન મોક્ષમાપ્નુયાત. ભગવાન શંકર કહે છે, ચક્રના ચિહ્ન વિનાનો જે મનુષ્ય ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેનું પૂજન મંત્ર જાપ વગેરે બધું વિફળ બને છે. અગ્નિમાં તપાવેલા ચક્રની મુદ્રા જે બ્રાહ્મણ બંને ભુજાઓમાં ધારણ કરે છે અને તે પછી મંત્ર જાપ વગેરે કરે છે તો તે આ સંસારમાંથી મોક્ષ પામે છે. ભગવાન શંકર પોતે કહી રહ્યા છે કે તપ્ત મુદ્રા વગર જે પણ કોઈક મનુષ્ય ભગવાનનો જાપ કરે છે, એની સેવા કરે છે, એમનું પૂજન કરે છે, બધી જ વસ્તુ વિફળ થઈ જાય છે. માટે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ તરીકે એક બ્રાહ્મણ તો ખરા જ, પરંતુ ચારેય વર્ગના જે મનુષ્ય છે એ બધાએ જ તપ્ત મુદ્રા ધારણ કરીને જ ભગવાન વિષ્ણુનું પૂજન કરવું એ સિદ્ધાંત વાત છે. અહીં બ્રાહ્મણ લખેલું છે એ બ્રાહ્મણ અગ્રજ છે ને અગ્રજને કહેવાથી તેના પછીના કનિષ્ઠ લોકો જે છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, બધાને પણ કહેવાયેલું સમજી લેવું. એટલે ચારેય વર્ણના લોકો ઉપરાંત સ્ત્રીઓ છે તથા અંત્યજ લોકો છે, બધાએ જ પોતાના બાહુમૂળની ઉપર શંખ ચક્ર ગદા પદ્મના ચિહ્ન ધારણ કરવા અને ચિહ્ન વગર જો એ સેવા કરશે તો એની એ સેવાનું ભગવાન એને કોઈ પણ ફલ આપશે નહીં એવું ભગવાન શંકર અહીં કહી રહ્યા છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ભક્તો. હારિત સ્મૃતિની અંદર પણ હારિત મુનિ પોતે કહે છે, અચક્રધારિણો વિપ્રાહ સર્વ કર્મસુ ગર્હિતાઃ
અવૈષ્ણવત્વમાપન્ના નરકમ યાંતિ નિશ્ચયમ, અર્થાત કે સુદર્શન ચક્રની તપ્ત મુદ્રા એટલે કે છાપો જેને ન હોય એવા બ્રાહ્મણો સર્વ સત્કર્મમાં નિંદ્ય ગણાય છે. તેઓ વૈષ્ણવમતી જઈને નિશ્ચિતપણે નરકની અંદર જાય છે. અહીં સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે કે બ્રાહ્મણ આદિક ચારેય વર્ણો જે છે એ પોતાના બાહુમૂળની અંદર જો તપ્ત મુદ્રા ધારણ કરતા નથી તો એ વ્યક્તિએ જે છે એ ઇષ્ટાપૂર્ત કર્મની અંદર તથા ભગવાનની સેવાની અંદર અધિકારી થતા નથી, તેઓ નિંદાને પાત્ર બને છે. અને તપ્ત મુદ્રા ધારણ કર્યા વગર જો એ ભગવાનની સેવા પૂજા ઇત્યાદિ કરતા હોય તો એનું કંઈ પણ ફલ એઓને મળતું નથી. આ કર્મો સપ્તમુદ્ર ધારણ કર્યા વગર જે પણ કોઈ કરે છે તો એ જે કર્મ કરનાર છે એ બધા જ નિંદાને પાત્ર બને છે, એવું હારિત મુનિ પોતે કહી રહ્યા છે. માટે તપ્ત મુદ્રા જે છે એ પોતાના શરીરની ઉપર ધારણ કરીને જ ભગવાનની સેવા તથા ઇષ્ટાપૂર્ત કર્મ એ કરવા, એના વગર ભગવાન શ્રી હરિ તથા એમના જે ઋષિઓ છે એ ધર્મ કાર્ય કરવાની પણ મનાઈ કરે છે. માટે આશ્રિતોને ખાસ વિનંતી કે જો હજુ પણ તમે લોકોએ તપ્ત મુદ્રા ધારણ ન કરી હોય તો પોતાના બાહુમૂળની ઉપર તપ્ત મુદ્રાને અવશ્ય ધારણ કરજો. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર સ્વમુખે કહે છે કે જેના બાહુમૂળની અંદર શંખ ચક્ર ગદા પદ્મ ઇત્યાદિક જે ભગવાનના સનાતન આયુધોની છાપ હોય છે તેને યમનું ટેડું ક્યારેય પણ નથી આવતું. ભલે એ વ્યક્તિ જીવનભર પાપ કરતો હોય અને પાપ કરી ચૂકેલો હોય, પરંતુ તેના બાહુમૂળની ઉપર જો ભગવાનના સનાતન આયુધોના ચિહ્નો હોય છે તો તે વ્યક્તિને યમનું તેડું ક્યારેય પણ આવતું નથી. માટે આશ્રિતોએ જે એટલે કે ઉદ્ધવ સંપ્રદાયના જે પણ કોઈક આશ્રિતો જે છે તેઓએ પોતાના બાહુમૂળની ઉપર અવશ્ય તપ્ત મુદ્રા ધારણ કરવી, આ સિદ્ધાંત વાત છે.